નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. અહીં આપણે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14થી શરૂઆત કરીશું, જેનું નામ છે મારું પુસ્તક. આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો. વાંચ્યા બાદ જે પુસ્તક તમને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો નોંધો. પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો. આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો. આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે, તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે. તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો. તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો. તો અહીં જોઈએ આપણે, મેં એક અહીંયા પુસ્તક નોંધ્યું છે, જેમ કે પુસ્તકનું નામ છે માણસાઈના દીવા અને લેખક છે ઝવેરચંદ મેઘાણી. પુસ્તકની કિંમત છે 200 રૂપિયા. પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે 196 રૂપિયા. પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો કે 17. અને આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું, તો તમને જે રીતે પુસ્તક મળ્યું હોય એની નોંધ તમે અહીં કરવાની છે. જેમ કે એક દિવસ મારા શિક્ષક શ્રીમતી પારુલબેન પટેલે પુસ્તકાલયમાં જવાની સૂચના આપી. ત્યાં માણસાઈના દીવા નામનું પુસ્તક મારી આંખે પડ્યું. પુસ્તકનું શીર્ષક મને આકર્ષક લાગ્યું અને મેં આ પુસ્તક લીધું અને વાંચ્યું. તો તમને તમારું પુસ્તક જે રીતે મળ્યું હોય એની નોંધ તમારે અહીંયા કરવાની છે. આગળ પ્રશ્ન છે કે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો આ પુસ્તક દયા, કરુણા, સહાનુભૂતિ અને ન્યાય જેવા માનવતાના મૂલ્યોનું ચિત્રણ કરે છે. પુસ્તક 1900ના દાયકાના ગુજરાતના ગામડાનું જીવન વાસ્તવિક અને સચોટ ચિત્રણ કરે છે. પુસ્તક સરળ ગુજરાતી ભાષામાં લખાયેલું છે. આગળ જોઈએ પુસ્તકનો સાર. તો તમે જે પણ પુસ્તક વાંચ્યું છે એ પુસ્તકનો અહીં તમારે ટૂંકમાં સાર રજૂ કરવાનો છે. જેમ કે આપણે આગળ જે પણ પુસ્તક નોંધ્યું છે એનો સાર લખીએ તો, માણસાઈના દીવા એક કથા સંગ્રહ છે, જેમાં વિવિધ પ્રકારની કથાઓ દ્વારા મૌલિક ગુણો અને મૂલ્યોને ઉજાગર કરે છે. આ કથાઓમાં સામાન્ય લોકોના જીવનની વાતો લેવામાં આવી છે, જેના દરેક પાત્ર અને ઘટના એ આપણને માનવતાના મૂલ્યોને અનુસરવાની પ્રેરણા આપે છે. માણસાઈના દીવા એ 17 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે, જે ગ્રામ્ય જીવન પર આધારિત છે. પુસ્તકની મુખ્ય વાર્તા રવિશંકર મહારાજ નામના એક સંતની છે, જે ગામમાં આવે છે અને તેમના ઉપદેશ અને કાર્યો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. તેઓ ગરીબોને મદદ કરે છે, શિક્ષિત કરે છે અને તેમની સામાજિક કુરિવાજો સામે લડવા માટે પ્રેરણા આપે છે. પુસ્તકમાં અન્ય ઘણી વાર્તાઓ પણ છે, જે ગુજરાતી ગામડાના જીવનમાં વિવિધ પાસાઓને પ્રકાશિત કરે છે, જેમ કે દુષ્કાળ, જાતિભેદ, અંધશ્રદ્ધા, સ્ત્રીઓના અધિકારો. માણસાઈના દીવા એ ગુજરાતી સાહિત્યનું ઉત્તમ ઉદાહરણ છે, જે તેના મજબૂત સંદેશા, સુંદર ભાષા અને યાદગાર પાત્રો માટે પ્રખ્યાત છે. આ પુસ્તક આજે પણ સમાજ સાથે સુસંગત છે અને દરેક ઉંમરના વાચકોને પ્રેરણા આપે છે. તો અહીં આપણે માણસાઈના દીવા પુસ્તક વિશે ચર્ચા કરી છે. તમે જે પણ પુસ્તક વાંચ્યું હોય એના વિશેની ચર્ચા તમારે તમારા પ્રોજેક્ટમાં નોંધવાની છે. અહીં આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણો નવા પ્રોજેક્ટ સાથે આપણે નવા વિડીયોમાં મળીશું. નમસ્કાર.